એ પરશુરામજીનો ચરિત્ર તમે મને સંભળાવો. એ પરશુરામજીનો જન્મ કેવી રીતે થયો, ક્યાં થયો? અને મેં સાંભળ્યું છે કે એમણે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી છે. એટલે સુખદેવજી મહારાજ એ કથા સંભળાવે છે કે રાજન, રુચિક ઋષિ અને સત્યવતીના દીકરા હોય છે જમદગ્નિજી. એ જમદગ્નિજીના વિવાહ રેણુકાજી સાથે થયા હોય છે. એ જમદગ્નિ અને રેણુકાના નાના દીકરાનું નામ હોય છે પરશુરામ. જમદગ્નિજી ક્યારે હાથમાં શસ્ત્ર નથી ઉપાડ્યો, ફક્ત શાસ્ત્રથી જીવન વિતાવે. અને પરશુરામજી જ્યારે અધર્મ સામે લડવું હોય ત્યારે બ્રાહ્મણે પણ હથિયાર ઉપાડવા જોઈએ. એક વખત માહિષ્મતીના રાજા સહસ્રબાહુ જમદગ્નિજીના આશ્રમમાં આવે છે. જમદગ્નિજી એમની ખૂબ આગતા સ્વાગતા કરે છે. એમના પાસે એક ગાય હોય છે. એ ગાય જે માંગો તે આપે. એટલે જમદગ્નિજી એ ગાયના કારણે એ માહિષ્મતીના રાજા સહસ્રબાહુની ખૂબ આગતા સ્વાગતા કરે છે. સહસ્રબાહુ વિચારમાં પડી જાય છે કે મારા જેવો રાજા આવી આગતા સ્વાગતા ન કરી શકે. આ જંગલની અંદર, આશ્રમની અંદર રહેવાવાળા જમદગ્નિજીએ મારી આટલી આગતા સ્વાગતા શેનાથી કરી છે? એટલે એને ખબર પડે છે કે એ ગાયના કારણે જમદગ્નિજી મારી આગતા સ્વાગતા કરી છે. એ ગાય જે માંગો તે આપે છે. એક વખત પરશુરામજી ત્યાં નથી હોતા. એ સમયે એ સહસ્રબાહુ જમદગ્નિજીના આશ્રમમાંથી ગાય ચોરી અને પોતાના રાજ્યમાં લઈ આવે છે. પરશુરામજી આવે છે, એમને ખબર પડે છે કે સહસ્રબાહુ મારા પિતાજીની ગાય ચોરી અને પોતાના રાજ્યની અંદર લઈ ગયો છે. હાથમાં ફરસો લઈ અને સહસ્રબાહુની રાજધાની માહિષ્મતીમાં આવે છે. અને એક પછી એક જેટલા સૈનિકો સામે આવે છે એમને મારતા જાય. અને એ ગાય છોડાવવા માટે આવે છે. સહસ્રબાહુ પરશુરામજી સામે યુદ્ધ કરવા માટે આવે છે. એની 1000 બાહો હોય છે, એનાથી યુદ્ધ કરે છે. એક પછી એક તીર છોડતો જાય, પણ પરશુરામજી બધા તીરો કાપતા જાય. એક પછી એક એના 1000 હાથ કાપી નાખ્યા છે. અને અંતે પરશુરામજીએ એ સહસ્રબાહુનો માથો ધડથી અલગ કરી નાખ્યું છે. અને પોતાના પિતાજીની ગાય પાછી લઈ આશ્રમ આવ્યા છે. આ બાજુ સહસ્રબાહુના દીકરા પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે એ રાહ જોતા હોય કે જ્યારે પરશુરામજી આશ્રમની અંદર ન હોય ત્યારે પોતાના પિતાની મૃત્યુનો બદલો લેવો. એક વખત પરશુરામજી આશ્રમથી બહાર ગયા હોય છે ત્યારે સહસ્રબાહુના દીકરા એ જમદગ્નિજીના આશ્રમમાં પ્રવેશ કરે છે. અને એ ગાય પાછી લઈ જવાનો પ્રયત્ન કરે છે. જમદગ્નિજી અટકાવે છે. એ જમદગ્નિજીને મારી નાખે છે. સહસ્રબાહુના દીકરા ગાય લઈ અને પોતાના રાજ્યમાં આવે છે. પરશુરામજી આશ્રમમાં પાછા આવ્યા છે. એમના માં રુદન કરતા હોય છે. ત્યારે 21 વખત એ ગણે છે કે મારા માં છાતી કૂટે છે. 21 વખત
એટલે નક્કી કરે છે કે હૈહય વંશના જેટલા પણ ક્ષત્રિયો છે, મારી માએ જે રુદન કર્યો છે એનો બદલો લઈશ અને 21 વખત હું પૃથ્વી અને ક્ષત્રિય વિહોણી કરીશ. હાથમાં પરસો લીધો છે અને જેટલા પણ હૈહય વંશના ક્ષત્રિયો હોય છે એક પછી એક મારતા જાય. એમના માથા કાપી અને ડુંગર ખડકી દીધો છે. લોહીની નદીઓ વહેવડાવી દીધી છે પરશુરામજીએ. જે બાળકો ગર્ભની અંદર હોય એ બચી જાય. આવી રીતે એક પછી એક 21 વખત એ પરશુરામજીએ ક્ષત્રિય વિહોણી આ પૃથ્વીને કરી છે. એવી આ પરશુરામજીની દિવ્ય કથા.